મિત્રો આજે આપણે વાત કરવાના છીએ કંડક્ટર લાયસન્સ વિશે. ઘણી બધી કોમેન્ટો મને મળેલી. કંડક્ટરના ફોર્મ અત્યારે હાલ ભરાવાના શરૂ છે, તો એના માટે કંડક્ટર લાયસન્સ ફરજિયાત છે. તો આ કઈ રીતે તમે જાતે જ ઓનલાઈન એપ્લાય કરી શકો એના વિશે સંપૂર્ણ માહિતી તમને આ વિડીયોની અંદર આપવાની છે, તો વિડીયોને પૂરો જોવા વિનંતી. જો તમને વિડીયો ગમે તો લાઈક કરી દેજો, તમારા મિત્રો સુધી શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો, જેથી આવી કોઈ પણ માહિતી આપ સુધી પહોંચતી રહે. તો ચાલો શરૂ કરીએ. મિત્રો, સૌપ્રથમ તમારે કોઈ એક બ્રાઉઝર ઓપન કરી પરિવહન સર્ચ કરાવવાનું છે. પહેલી જ વેબસાઇટ તમને જોવા મળશે, એના ઉપર તમારે ક્લિક કરવાનું છે. આ પ્રકારે તમને પેજ જોવા મળે. અહીંયા મિત્રો તમારે કેન્સલ આપી દેવાનું છે. તમે જોઈ શકો છો અહીંયા આગળ તમને સર્વિસ છે એ જોવા મળશે. એમાં મિત્રો ઓનલાઈન સર્વિસ નામનું એક ઓપ્શન છે એ જોવા મળશે. એમાં ડ્રાઇવિંગ લાઇસન્સ રિલેટેડ સર્વિસ, આ ઓપ્શનને આપણે ક્લિક કરશું. અહીંયા તમારે ફરી ચોકડી આપવાની છે. હવે મિત્રો અહીંથી તમારે રાજ્ય છે એ સિલેક્ટ કરવાનું છે, તો આપણે ગુજરાતને સિલેક્ટ કરી લઈશું, એટલે એને રિલેટેડ સર્વિસ છે એ આવી જશે. અહીંયા મિત્રો તમે જોશો ત્રીજા નંબરે કંડક્ટર લાઇસન્સ આવું ઓપ્શન છે. હવે અહીંયા ન્યૂ કંડક્ટર લાઇસન્સ, મિત્રો આ એ લોકો કઢવી શકે કે જેની પાસે પાકું જે ફર્સ્ટ એડ સર્ટિફિકેટ હોય, દિલ્હીથી ને આવી ગયેલું હોય, તો એવા લોકો છે એ કંડક્ટર લાઇસન્સ છે એ પાકું કઢવી શકે છે. પરંતુ અત્યારે હાલ તમે ફર્સ્ટ એડ સર્ટિફિકેટ જે 7 દિવસની ટ્રેનિંગ લઈ અને પછી તમને ફર્સ્ટ એડ જે મળે છે તાત્કાલિક, એ ફર્સ્ટ એડથી તમે ટેમ્પરરી કંડક્ટર લાઇસન્સ છે એના માટે એપ્લાય કરી શકો છો અને એ વેલિડ છે. તો મિત્રો અહીંયા ટેમ્પરરી કંડક્ટર લાઇસન્સ આ ઓપ્શન ઉપર આપણે ક્લિક કરી દેવાનું છે. એટલે અહીંયા કણે હવે તમે જોશો કે તમારે પહેલાં તો ફોર્મ છે, એપ્લિકેશન ફોર્મ એ સિલેક્ટ ભરવાનું છે. ત્યાર પછી ડોક્યુમેન્ટ છે અપલોડ કરવાના છે, ફોટો અને સાઇન અપલોડ કરવાના રહેશે. ત્યાર પછી મિત્રો તમારે ફી ભરી દેવાની રહેશે. તો આ તમામ સ્ટેપ આપણે એક પછી એક જોઈએ. તો અહીંયા કન્ટિન્યુના ઓપ્શન ઉપર આપણે ક્લિક કરી દઈશું અને અહીં મિત્રો તમારે કઈ રીતે છે એ સબમિટ કરવાનું છે. તો કે સબમિટ તમે આધાર ઓથેન્ટિફિકેશનથી કરવા માંગો છો કે પછી આધાર વગર તમે કરવા માંગો છો. તો આપણે અહીંયા આગળ મિત્રો આધાર KYCથી કરશું. તો અહીંયા આપણે આધાર કાર્ડને સિલેક્ટ કરી ઓકે કરી દઈશું અને હવે તમારે અહીંયા આધાર નંબર છે એ સિલેક્ટ કરી લેવાનો છે. અહીંયા આગળ તમારો આધાર નંબર આવશે અને ત્યાર પછી જનરેટ OTPના ઓપ્શન ઉપર તમારે ક્લિક કરવાનું છે. અહીંયા OTP નાખવાનો છે. આ ત્રણેય ટીક માર્ક છે એ કરી દેવાના છે અને ઓથેન્ટિકેશનના ઓપ્શન ઉપર ક્લિક કરી દેવાનું રહેશે. તો આપણે મિત્રો અહીંયા આધાર નંબર નાખી અને આગળની પ્રોસેસ જોશું. મિત્રો જેવું તમે અહીંયા આધાર નંબર નાખી અને સેન્ડ કરશો એટલે OTP છે એ તમારા જે આધાર નંબર સાથે લિંક હશે એ મોબાઈલ નંબર સાથે અહીં OTP છે એ મોકલી દેવામાં આવશે. જેવું તમે અહીંયા આપણે ઓકે આપશો એટલે તમે જોઈ શકશો કે તમારા આધાર કાર્ડમાં જે પ્રમાણે નામ છે, જન્મ તારીખ છે તમને જોવા મળશે. અહીંયા મિત્રો તમારે પૂરેપૂરું એડ્રેસ છે એ ભરી દેવાનું છે ને ત્યાર પછી આગળની પ્રોસેસ કરવાની રહેશે. તો આપણે મિત્રો એડ્રેસ છે એ લખી લઈએ અને પ્રોસીડના ઓપ્શન ઉપર ક્લિક કરશું. મિત્રો જેવું તમે નેક્સ્ટ કરશો અહીં તમે જોઈ શકો છો કે તમારે અહીંથી ને રાજ્ય છે એ સિલેક્ટ કરી લેવાનું છે. એટલે અહીંયા RTO તમને જોવા મળશે. તો તમને જે પણ જિલ્લામાંથી ને જે પણ RTO લાગુ પડતી હોય એ તમારે સિલેક્ટ કરી લેવાની છે. હું અહીંયા જામનગર સિલેક્ટ કરી લઉં છું. અહીંયા તમને તમારું નામ છે એ જોવા મળશે, તમારા પિતાનું નામ અહીંયા જોવા મળશે. ત્યાર પછી મિત્રો તમારા જે પણ રિલેશન હશે એ તમને અહીંયા આગળ જોવા મળશે. ફાધર નેમ તમે જોઈ શકશો. ત્યાર પછી તમારું આધાર કાર્ડ પ્રમાણે પૂરેપૂરું નામ અહીંયા જોવા મળે છે. અહીંયા આગળ મિત્રો એજ્યુકેશન ક્વોલિફિકેશન છે એ તમારે સિલેક્ટ કરવાનું છે. તો તમે જે પણ કરેલું હોય પોસ્ટ ગ્રેજ્યુએટ કે ડિપ્લોમા કે 12 પાસ એ તમે અહીંથી ને છે એ સિલેક્ટ કરી શકો છો. તો આ રીતે તમારે સિલેક્ટ કરી તમામ વિગત છે એ ભરી લેવાની છે. તમને બ્લડ ગ્રુપ ખબર હોય તો એ પણ તમે અહીંથી સિલેક્ટ કરી શકો છો અને તમારો ફોન નંબર છે એ તમારે અહીંયા લખવાનો છે. તમને જો કોઈ શરીરે ડાઘ અથવા તો માર્ક હોય તો એ તમે અહીંયા લખી શકો છો. ત્યાર પછી મિત્રો અહીંયા આપણે એડ્રેસ ડિટેલ આપેલી છે, તો આના ઉપર તમારે ક્લિક કરવાનું છે. તમારું એડ્રેસ છે આધાર કાર્ડ પ્રમાણે તમને અહીંયા જોવા મળશે. જો એમાં કોઈ ચેન્જીસ હોય તો તમે અહીંયા સુધારો કરી શકો છો, બાકી તમારે અહીં કાંઈ પણ સુધારો કરવાની જરૂર નથી. મેડિકલ ડિટેલની અંદર જવાનું છે. તમે જોઈ શકો છો કે અહીંયા ફર્સ્ટ એડ ડિટેલ નાખવાની છે, જેમાં જે પણ ઇન્સ્ટિટ્યૂટ દ્વારા તમે કાઢેલું હોય તો એ સર્ટિફિકેટ ઉપર તમને જોવા મળશે. ત્યાર પછી સર્ટિફિકેટનો નંબર હશે. અહીંયા આપણે જે જગ્યાએથી તમે ઇસ્યુ કરવામાં આવેલું છે જગ્યા લખવાની છે. કઈ તારીખથી ઇસ્યુ કરવામાં આવેલું છે એ તમારે સિલેક્ટ કરવાનું છે અને એનો એન્ડ એટલે કે કેટલો ટાઈમ એ ચાલશે, વેલિડ છે, તો એ પણ અહીંયા આપણે તમારે છે એ સિલેક્ટ કરી લેવાનું રહેશે. તો આ રીતે મિત્રો તમારે સિલેક્ટ છે એ કરવાનું છે અને ત્યાર પછી છે એ તમારે અહીંયા આપણે એ પરમેનન્ટ હોય તો અહીંયા આપણે તમારે યસ આપવાનું છે, બાકી નો અહીંયા આપણે ઓટોમેટિક આવેલું છે
તો એ તમારે રહેવા દેવાનું રહેશે. મેડિકલ સર્ટિફિકેટ છે એ તમારે મિત્રો કોઈ પણ MBBS ડૉક્ટર પાસેથી કઢાવવાનું રહેશે. એ કોઈ પણ ચાલશે, MBBS હોવા જોઈએ. તો અહીંયા આપણે ફિટનેસ સર્ટિફિકેટનો નંબર આવશે, ત્યાર પછી ડૉક્ટરનું નામ આવશે, ડૉક્ટરનો રજિસ્ટ્રેશન નંબર આવશે અને અહીંયા આપણે એમનું ક્લાયન્ટ નેમ અને જગ્યા છે એ આવશે અને કઈ તારીખે ઇસ્યુ કરેલું છે તો એ અહીંયા આપણે તમારે સિલેક્ટ કરી લેવાનું રહેશે. ત્યાર પછી મિત્રો અહીંયા કણે જો તમારે કોઈ પણ તમારો અકસ્માત થાય અને તમારે ઓર્ગન્સ છે એ ડોનેટ કરવાના હોય, તમારું ડેથ થઈ જઈને, તો અહીંયા ટિક માર્ક કરવાનું છે, બાકી ટિક માર્ક કરવાની જરૂર નથી. અહીંયા કણે મિત્રો તમે જે આ કેપ્ચા જોવા મળે છે, કેપ્ચા લખી અને સબમિટ કરી દેવાનું રહેશે. હવે મિત્રો અહીંયા તમે જોઈ શકો છો, કોંગ્રેચ્યુલેશન્સ, યોર એપ્લિકેશન હેઝ બીન સક્સેસફુલી સબમિટ. અહીંયા તમારે ઓકે આપી દેવાનું છે. આ પ્રકારે તમને તમારું જે સ્લીપ છે એ મળી જશે. તો અહીંયા આગળ તમને એપ્લિકેશન નંબર છે એ જોવા મળે છે. અહીંયા મિત્રો તમારે નેક્સ્ટના ઓપ્શન ઉપર ક્લિક કરી દેવાનું છે. તમારે જો એપ્લિકેશન ફોર્મ ડાઉનલોડ કરવું હોય તો અહીંથી પણ તમે કરી શકો છો અને એની પ્રિન્ટ પણ અહીંયા મેળવી શકો છો. તો મિત્રો આ બંને ફોર્મ છે એ તમારે ડાઉનલોડ કરી લેવાના છે. ત્યાર પછી અહીંયા નેક્સ્ટ આપી દેવાનું રહેશે. તો આપણે મિત્રો અહીંયા આપણે નેક્સ્ટ આપ્યું અને અહીંયા જે કેપ્ચા છે એ આ રીતે છે એ તમારે ફિલ કરી દેવાના છે. એપ્લિકેશન નંબર ખાસ તમારે નોંધી લેવાનો રહેશે અને ત્યાર પછી છે એની ભવિષ્યમાં જરૂર પડશે. જઈ પણ તમારે એપ્લિકેશનનું સ્ટેટસ જોવું હશે તો એ તમામ વિગત માટે તમને આ રીતે છે એ જરૂર પડશે. હવે મિત્રો અહીંયા તમે જોઈ શકો છો કે તમારું નામ છે એ તમને આધાર કાર્ડ પ્રમાણે જોવા મળશે અને તમારી ડિટેલ છે અહીંયા તમારે ફોટો છે એ અપલોડ કરવાનો રહેશે. તો આપણે અહીંયા નીચે સ્ક્રોલ કરાવવાનું છે. મિત્રો અહીંયા આપણે કંડક્ટર લાઇસન્સ માટે હવે આપણે ડોક્યુમેન્ટ છે એ અપલોડ કરવાના છે. તો અહીંયા આપણે પ્રોસીડ કરી દેવાની છે. જેવું તમે પ્રોસીડ કરશો અહીંયા આપણે આ પ્રકારે તમને તમામ વિગત છે એ ભરેલી જોવા મળશે. અહીંયા આપણે ઓકે આપી દેવાનું રહેશે. જેવું તમે ઓકે આપશો એટલે આ પ્રકારે ડોક્યુમેન્ટનું લિસ્ટ આવી જશે, જેમાં એજ પ્રૂફ, એડ્રેસ પ્રૂફ, ત્યાર પછી મેડિકલ સર્ટિફિકેટ છે, પોલીસ વેરિફિકેશન છે એ પણ જોશે મિત્રો, અને ફર્સ્ટ એડ સર્ટિફિકેટ જે તમે પ્રોવિઝનલ કઢવેલું છે એ તમામ અહીંયા આપણે આટલા ડોક્યુમેન્ટ છે એ તમારે દેવાના રહેશે. તો આપણે આ તમામ ડોક્યુમેન્ટ છે એને સિલેક્ટ કરવાના છે. આ રીતે એજ પ્રૂફ માટે તમે અહીંથી ને પાસપોર્ટ છે, બર્થ સર્ટિફિકેટ છે, એફિડેવિટ, વોટર કાર્ડ, ત્યાર પછી લાઈફ ઇન્સ્યોરન્સની સ્લીપ છે. તો આમાંથી કોઈ પણ તમને જે પણ લાગુ પડતું હોય એ તમારે આપી દેવાનું રહેશે. તો આપણી પાસે છે એ સ્કૂલનું સર્ટિફિકેટ છે તો આપણે એને સિલેક્ટ કરી લઈશું. અહીંયા આપણે એના નંબર આવશે, કોના દ્વારા ઇસ્યુ કરવામાં આવેલું છે, કઈ તારીખ ઇસ્યુ થયેલું છે, એ તમામ વિગત અહીંયા ભરી દેવાની છે. અને ત્યાર પછી મિત્રો અહીંયા ચૂઝ ફાઇલ લખેલું છે એના ઓપ્શન ઉપર તમારે ક્લિક કરવાનું છે અને જે પણ જગ્યાએ ડોક્યુમેન્ટ રાખેલું હોય આ રીતે તમારે સિલેક્ટ કરી અને ઓપન કરી દેવાનું રહેશે. તો આપણે મિત્રો તમામ ડોક્યુમેન્ટ અપલોડ કરી લઈએ અને પછી આગળની પ્રોસેસ સમજીશું. તો આ રીતે મિત્રો તમારે અહીંયા સિલેક્ટ કરી અને અપલોડ કરવાનું છે. અપલોડ કરશો ત્યાર પછી તમને એક કન્ફર્મેશન માટેનો અહીંયા આપણે ઓપ્શન છે એ જોવા મળશે. તો હું તમને એક બતાવી દઉં છું. ત્યાર પછી તમારે તમામ ડોક્યુમેન્ટ છે એ જ રીતે કન્ફર્મ છે એ કરવાના છે. તો અહીંયા મિત્રો થોડોક સમય છે એ લાગી શકે છે, કારણ કે જે સાઇટ છે એના ઉપર લોડ વધારે હોવાથી ને આ પ્રકારે છે એ તમને મુશ્કેલીનો સામનો કરવો પડી શકે છે. તો મિત્રો ઘણી વખત છે એ સારથીનું જે પોર્ટલ છે એ હેંગ થતું હોવાથી ને આ રીતે તમને સાઇટમાં છે એ રીચ આઉટ જોવા મળી શકે છે. પરંતુ તમારે ટેન્શન નથી લેવાનું, ફરી પાછી તમારે થોડીક પ્રોસેસ છે એ વધી જશે. બાકી તમારું ફોર્મ છે એ તમારે ભરાઈ જશે, પરંતુ થોડોક સમય લાગશે. તો અહીં તમે જોઈ શકો છો, જેવું આપણે અપલોડ કરશું એટલે આ પ્રકારે તમને કન્ફર્મનો ઓપ્શન આવશે. આના ઉપર તમારે ક્લિક કરી દેવાનું છે. એટલે આ રીતે એક પછી એક છે ડોક્યુમેન્ટ તમારા અહીંયા નીચે આવતા જશે અને તમારે અહીંથી છે એને સિલેક્ટ કરી અને આ ફોર્મ જે હોય એ તમારે અહીંથી ને છે એ અપલોડ કરી દેવાનું છે. તો મિત્રો અહીંયા તમે જોઈ શકો છો કે મેં બધા જ ડોક્યુમેન્ટ છે એ અપલોડ કરી દીધા છે. હવે અહીંથી ને તમારે નેક્સ્ટ કરી દેવાનું છે. જેવું તમે નેક્સ્ટ કરશો એટલે આ પ્રકારે તમને છે એ ફરી પાછો કેપ્ચા છે એ જોવા મળશે. તો અહીંયા આપણે જે કેપ્ચા જોવા મળે છે એ તમારે નાખી દેવાનો છે અને ત્યાર પછી સબમિટ છે એ કરી દેવાનું રહેશે. તો આપણે આ પ્રકારે સબમિટ કરશું એટલે ફરી પાછું તમને અહીંયા, તો અહીં મિત્રો તમે જોઈ શકો છો 2 સ્ટેપ છે એ કમ્પ્લીટ થઈ ગયા છે. એક તો ન્યૂ કંડક્ટર લાઇસન્સમાં તમને ફોર્મ છે એ કમ્પ્લીટેડ જોવા મળશે અને ડોક્યુમેન્ટ છે એ તમારા અપલોડ થઈ ગયા છે. હવે મિત્રો તમારે ફી ભરવાની છે. તો અહીંયા આપણે ફી છે એ પ્રોસીડના ઓપ્શન ઉપર તમે ક્લિક કરશો.
જેવું તમે ક્લિક કરશો એટલે આ પ્રકારે તમે જોઈ શકો છો. એક તો જે કંડક્ટર લાઇસન્સ છે એના માટે 100 રૂપિયા છે અને ટેસ્ટ માટે છે એ આપણે 30 રૂપિયા છે એ તમારે ભરવાના થાય છે. મિત્રો ટોટલ 130 રૂપિયા છે એ તમારે કંડક્ટર લાઇસન્સ માટે ભરવાના થાય છે. તો અહીંયાથી તમારે કોમન પીજીઆઈ છે એ સિલેક્ટ કરી લેવાનું છે. અહીંયા તમને જે આ કેપ્ચા જોવા મળે છે આ કેપ્ચા તમારે લખી દેવાનો રહેશે. તો અહીંયા મિત્રો આપણે છે એ આ રીતે લખી દઈએ છીએ અને ત્યાર પછી પ્રોસીડના ઓપ્શન ઉપર તમારે ક્લિક કરવાનું છે. એટલે અહીંયા આપણે પેમેન્ટ કરવા માટે તમને કહેશે. તો આ પે નાવના ઓપ્શન ઉપર તમે ક્લિક કરશો આ પ્રકારે તમને પેજ જોવા મળશે. અહીંથી ને તમારે ડાયરેક્ટ પેમેન્ટ છે કરવાનું છે. આઈ એક્સેપ્ટના ઓપ્શન ઉપર ક્લિક કરવાનું છે અને સબમિટ કરી દેવાનું રહેશે. જેવું સબમિટ કરશો એટલે મિત્રો અહીં જે પેમેન્ટનું ઓપ્શન છે એ તમને જોવા મળશે. અહીંયા આગળ તમે યુપીઆઈ, નેટ બેન્કિંગ, ડેબિટ કાર્ડ, ક્રેડિટ કાર્ડ જે પણ રીતે તમે પેમેન્ટ કરવા માંગતા હોય આ રીતે તમારે સિલેક્ટ કરી લેવાનું છે અને ત્યાર પછી તમારે છે એ પેમેન્ટ કરી દેવાનું રહેશે. મિત્રો પેમેન્ટ થઈ જાય ત્યાર પછી તમારે પેમેન્ટની સ્લીપ અને તમારું જે કંડક્ટર લાઇસન્સનું ફોર્મ છે એને ડાઉનલોડ કરી લેવાનું છે અને જે તે આરટીઓની અંદર તમારે જવાનું રહેશે. તમે જે પણ આરટીઓ લાગુ પડતો હોય ત્યાં જઈ જે ડોક્યુમેન્ટ કીધેલા છે ડોક્યુમેન્ટ તમારે સાથે લઈ જવાના છે અને ત્યાં તમારે આપવાનું રહેશે. ત્યાર પછી તમારો ત્યાં ફોટો પાડવામાં આવશે, ટેસ્ટ લેવામાં આવશે અને સાઇન કરાવવામાં આવશે. ત્યાર પછી તમને કંડક્ટર લાઇસન્સ છે એ કાઢી આપવામાં આવશે. તો મિત્રો આ રીતે તમે તમારું કંડક્ટર લાઇસન્સ માટેનું ઓનલાઈન ફોર્મ છે એ ભરી શકો છો. મિત્રો આશા રાખું છું કે આ વિડીયોની અંદર તમને સંપૂર્ણ માહિતી મળી ગઈ છે. તેમ છતાં પણ કોઈ પ્રશ્ન હોય તો તમે કોમેન્ટ દ્વારા પૂછી શકો છો. વિડીયોને લાઇક કરી દેજો, તમારા મિત્રો સુધી શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી આવી કોઈ પણ માહિતી આપ સુધી પહોંચતી રહે. વિડીયો જોવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર. મળીએ એક નવા વિડીયો સાથે. ત્યાં સુધી જય હિન્દ.